નમસ્કાર. સ્ક્રીન પર તમને ચૈત્ર વસાવા દેખાતા હશે અને ગઈકાલથી જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાંસદ મનસુખ વસાવા અને એમએલએ ચૈત્ર વસાવા બંને જાહેરમાં ઝઘડી રહ્યા છે. આખો મુદ્દો સમજવો છે. પહેલા તો ચૈત્રભાઈ, એક પોસ્ટથી જે વિડીયો વાયરલ થયો છે ત્યાં સુધીની આખી ઘટનાક્રમ શું છે? આટલા બધા લોકો સાથે તમે ઓફિસ ત્યાં ગયા હતા અને ત્યારબાદ જે શાંતિથી વાતચીત થવાની હતી એની જગ્યાએ આખો જે વિવાદ છે ઉગ્ર બન્યો. હા, ગઈકાલે પણ રાબેતા મુજબ હું મારા કાર્યાલય પર ડેડિયાપાડા ખાતે હતો. એવામાં 4:30 વાગે મારી ઓફિસ પર જે બોય છે, છોકરો છે, એણે મને કીધું કે તમારા નામની મનસુખભાઈ વસાવાએ ઇન્સ્ટાગ્રામ પર, એમના ટ્વિટર પર અને એમની ફેસબુક આઈડી પર પોતે એવા આક્ષેપથી મેસેજ મૂક્યો છે કે ચૈતર વસાવાએ અહીં તાલુકા પંચાયતના ટીડીઓ અને ત્યાંના કર્મચારીઓ સાથે ધાકધમકી આપી છે અને ગેરવર્તણૂક કરી છે અને ડરાવવાનો માહોલ બનાવ્યો છે. અને મનસુખ વસાવાએ એવી પણ પોતાની આઈડીમાં લખાણ કર્યું હતું કે તમે બધા તાલુકા પંચાયતે પહોંચો, હું પણ ત્યાં હવે પહોંચી રહ્યો છું. તો આ એક ચૂંટણી આચાર સંહિતા દરમિયાન મારા પોતાના વિસ્તારમાં, મારા તાલુકામાં, મારી તાલુકા પંચાયતમાં લોકોને એક ઉશ્કેરવાનું કામ કર્યું છે એમણે. અને મારા નામ જો એમણે જે પોસ્ટ કરી છે, તો મનસુખભાઈ વસાવાને કોઈ અધિકાર નથી કે કોઈ ધારાસભ્યને આવી અંધારામાં આક્ષેપબાજી કરે. અમે રાબેતા મુજબ અમારી કાર્યાલયથી અમે તો એના લોકો માટે સુખ દુઃખમાં ફરીએ છીએ. છેલ્લા જ્યારથી ચૂંટણી પતી છે એના બીજા દિવસેથી હું અહીંયા છું. કાયમ અમે તાલુકા પંચાયતમાં જઈએ છીએ. ગઈકાલે પણ અમે તાલુકા પંચાયતમાં હતા. ટીડીઓ એમના કર્મચારીઓ સાથે બેસીને અમે ચા પાણી કર્યા. અમે તો યોજનાકીય બધી બાબતોની ચર્ચાઓ કરી. પણ મને લાગે છે એમાં જે મનરેગામાં 22 કરોડના પેમેન્ટની ચૂકવણી થયેલી છે, એમાં આદિ આદર્શ ગ્રામમાં પેમેન્ટની ચૂકવણી થયેલી છે, વિકાસશીલ જે તાલુકા જોગવાઈ હોય છે એમાં 4 કરોડની જોગવાઈઓની ચૂકવણી. એટલે મારી ગેરહાજરીમાં જે પેમેન્ટો કરોડો રૂપિયામાં ચૂકવણી થયા છે, તો ક્યાંક ને ક્યાંક એ મનસુખભાઈને ડર હશે, ભાજપવાળાને ડર હશે કે આની જો ધારાસભ્યની ગેરહાજરીમાં જેટલું પણ થયું છે એની તપાસ થશે તો એનો રેલો અમારા કાર્યાલય સુધી આવશે. એ કારણથી જ મનસુખભાઈ દોડીને તાલુકા પંચાયતમાં આવી ગયા હતા અને તાલુકા પંચાયતમાં ટીડીઓની ચેમ્બરમાં ટીડીઓ સમેત એમના ભાજપના જેટલા પણ સંગઠનના લોકો છે એ લોકો કલાક સુધી બેઠા હતા અને ટીડીઓને એ લોકો દબાણ કરતા હતા આના પરથી લોકોનું ધ્યાન હટે એના માટે કે તમે ચૈતરભાઈ પર ફરિયાદ કરો. ત્યારે ટીડીઓ એમને 2 હાથ જોડીને વિનંતી કરી કે મારે કઈ રીતના એમના પર ફરિયાદ કરવાની. અહીંયા સીસીટીવી કેમેરા લાગેલા છે, એમણે ક્યારે આવી કોઈ વાત અહીંયા અમારી સમક્ષ કરી નથી, હું કઈ રીતના ફરિયાદ કરું. પીઆઈ ને બોલાવી લીધા હતા નિવેદન લેવા માટે, છતાંય ટીડીઓએ 2 હાથ જોડીને ટીડીઓ ત્યાંથી નીકળી ગયા. અને મનસુખભાઈ વસાવા જે ખોટા કેસો બનાવવામાં માહિર છે, એમનો જે પ્લાન હતો ખોટા કેસ બનાવવાનો એ ફેલ ગયો. ત્યારે અમે મનસુખભાઈને વિનંતી કરી કે તમે હવે બહાર આવો અને અમને ખુલાસો આપો કે તમે શું કરવા પોસ્ટ કરી છે અને બધાને શું કરવા અહીંયા બોલાવ્યા છે, શાંતિનો માહોલ શું કરવા તમે બગાડવા માંગો છો. ત્યારે મનસુખભાઈ અને એમના લોકો ઉશ્કેરાઈ ગયા. અમારી સરકાર છે, અમે સાંસદ છે, અમે કરીએ તે ચાલે. એટલે આવી અમારા વિસ્તારમાં આવીને માહોલ બગાડવાની જે એમનું જે પૂર્વ આયોજિત કાવતરું હતું એ ફેલ ગયું છે. એટલે અમે પોલીસને પણ જાણ કરી છે કે આવનાર દિવસોમાં જો આ વિસ્તારમાં શાંતિનો માહોલ દોડાશે તો સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની રહેશે, કેમ કે એમણે પોસ્ટ એવી ખોટી ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને બધાને ત્યાં બોલાવ્યા હતા. અચ્છા ચૈતરભાઈ, જે રીતની વાતચીત થઈ, જે બોલચાલની ભાષા હતી, એક સાંસદ કે એક ધારાસભ્ય જ્યારે મળે છે આટલા બધા લોકોની વચ્ચે, ત્યારે જે રીતનું થયું એ તમને લાગે છે કે બરોબર થયું? કારણ કે દારૂથી લઈને બુટલેગર સાથે ફરવાથી લઈને ઘણી બધી બાબતોનો ત્યાં ખુલાસો થયો છે. આ મનસુખભાઈ એમની તે પડી ગઈ છે. દર વખતે ઉઠી બેઠા કે ડેડિયાપાડામાં ચલચુપાત કરવા દોડી આવે છે. અહીંયા જેટલા પણ અમે તો શાંતિના માહોલમાં માનીએ છીએ, એમણે દોડી આવીને શું સાબિત કરવાની છે? એમની સાથે જેટલા આજુબાજુમાં પાછા મને શિખામણ આપતા હતા એ બધા બુટલેગરો છે, તો બુટલેગરોને લઈને આવવાની શું જરૂર હતી? એમણે જો કોઈ સૂચન હશે, કોઈ સુઝાવ હશે તો હું ધારાસભ્ય ત્યાં જ હતો. એમણે મને ઓફિસમાં કેવું જોઈએ કે ભાઈ ચૈતરભાઈ બી આવો, આનું સોલ્યુશન લાવો, લોકોના હિત માટે કંઈ પણ કામ હશે તો અમે તો ગઈકાલે પણ એમને કીધું હતું. શરૂઆતમાં અમે એવું કીધું, મનસુખભાઈ અમે પણ 5 આગેવાનો બેસીએ છીએ, આપણે બેસીને આનો ખુલાસો કરી દઈએ, પછી છૂટા પડીએ. તો એમણે પછી આ ઉગ્ર સ્વરૂપ લેવાની એમની કોઈ જરૂર નથી ને. પોતાની સરકાર તો ગુજરાતમાં દેશમાં છે, વાત બરાબર છે, પણ અહીંયા અમે પણ સરકારી પ્રતિનિધિ છે, લોકપ્રતિનિધિ છે, અમે પણ અહીંયા ધારાસભ્ય છે.
એટલો આવો રોફ જમાવાનો દર વખતે એમને જે ટેપ પડેલી છે, તો આ વખતે તો અમે આવા ખોટા કેસ કે આવી રોફ હવે ચલાવવાના નથી. હવે જો અમારા પર એ લોકો ખોટા કેસની વાત કરશે, અધિકારીઓને આગળ કરીને ખોટા કેસની વાત કરશે, તો અમે એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવા તૈયાર છે. અમે કાલે પણ કીધું હતું, પોલીસને પણ કીધું હતું. દર વખતે પોલીસ એમનો હાથો ભરીને ખોટા કેસો ઉપજાવી કાઢે, થોડું ચાલે અહીંયા. તો આ એ મારી ગેરહાજરીમાં જે કરોડો રૂપિયાના બિલો એ લોકો બનાવીને પૈસા ઉઠાવાઈ ગયા છે. હવે એમને ખબર છે એનો રેલો એમના કમલમ સુધી જવાનો છે, એટલે આ બધી મનસુખભાઈ આવા ઉતાવળા થઈને પોસ્ટો મૂકે છે અને અહીંયા દોડી આવે છે. અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે તો નથી દોડી આવ્યા. અહીંયા વીજળી પડી લોકો મરી ગયા, અહીંયા આગ લાગીને ઘરો બળી ગયા, અહીંયા પેલા ચૂંટણી બહિષ્કાર કર્યો લોકોએ, શાળા નથી એના માટે સાબુથી નગાવવાળા, ત્યારે કેમ નથી દોડીને આવતા? અચ્છા ચૈતરભાઈ, આ પહેલી વાર નથી, આની પહેલા પણ મનસુખ વસાવાએ ઘણીવાર આક્ષેપ કર્યા છે કે ચૈત્ર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી અધિકારીઓ પર દાદાગીરી કરે છે. ઘણી બધી જગ્યાએથી ફરિયાદો આવી છે. કોઈ દાદાગીરી નથી. હું પોતે અધિકારી હતો, ખેતીવાડી અધિકારી. મને ખબર છે વહીવટ, મને ખબર છે શું કરવાનું છે. મારા વિસ્તારમાં તમે જોયું હશે, જ્યારથી ધારાસભ્ય બન્યા છે અમારી ઓફિસ, અધિકારીઓ સાથે અમારું લાયઝનિંગ, એટલા સરસ કામ ચાલે છે. પણ આ લોકો અમારી સરકાર કરી કરીને અધિકારીઓને તો બિચારાઓની હાલત ખરાબ કરી નાખી છે. એ લોકોએ જે અધિકારી ટીડીઓને ગઈકાલે અડધો કલાક આ લોકો મૈઠા, ફરિયાદ કર નહીં તો આમ કરીશું, સસ્પેન્ડ કરાવીશું, ફલાણું કરી. બિચારો બે હાથ જોડી પછી અમે ગઈકાલે ટીડીઓને ત્યાં બધા હાથે જ હતા, અમે એમના સ્ટાફ સાથે જ હતા. એ તો આ લોકો દોડી આવ્યા, બિચારા તો બે હાથ જોડીને ત્યાંથી જતો રહ્યો ભાઈ. ટીડીઓ ત્યાં હતા, જતા રહ્યા બે હાથ જોડીને. અચ્છા, તો અત્યારે એવું તો શું થયું કે અચાનકથી મનસુખ વસાવાએ પોસ્ટ કરી? એમના સુધી કઈ પહોંચ્યું હશે, કે વાત પહોંચી હશે તો જ આ પોસ્ટ કરી હશે ને? એ જ મને સમજાતું નથી કે ડેડિયાપાડા તાલુકામાં અમે કોઈ અધિકારી સાથે બેસીને અહીંના લોકોના હિત માટે કોઈ કામ કરવા બેસીએ તો મનસુખભાઈ વસાવાના પેટમાં કેમ તેલ રેડાઈ જાય છે? દર વખતે મનસુખભાઈ વસાવા એ કરે, સાંસદ તરીકે એમને સોંપતું નથી અને પાછા બુટલેગરોને લઈને દોડી આવે, એટલે શું સાબિત કરવા માંગે છે? અને દાદાગીરી અમારી સરકાર છે, અમે સાંસદ છે, તો ભાઈ અમે બી તો પ્રતિનિધિ છે, જે હોય તે અમને બી સાથે રાખીને તમે વાત કરો ને. કઈ રીતના ચાલશે આવી? એટલે સરવાળે લોકોનું જ કામ કરવાનું હશે તો બધા સાથે રહીને કામ કરવું પડશે. અચ્છા ચૈત્રભાઈ, છેલ્લો સવાલ છે કે ગઈકાલે આખી ઘટના બન્યા બાદ આપ પોલીસ સ્ટેશન પણ ગયા હતા. આગળ શું કાર્યવાહી કરવાના છો અને શું અપેક્ષા છે? અમે પોલીસને અમે જાણજો ગઈકાલે ફરિયાદ પર મેં અરજી પણ આપી છે. જે રીતે મારા નામ જો આચાર સંહિતા હોવા છતાં મનસુખભાઈ પોસ્ટ કરીને બધાને આમંત્રિત કરીને પોતે અહીંયા દોડી આવીને જે શાંતિપૂર્ણ માહોલ હતો એને તંગ બનાવ્યો છે, પૂર્વ આયોજિત ગેરકાયદેસર રીતે બધા ભેગા થઈને આયોજન કર્યું છે, ત્યારે અમે અમારા લોકોને સંયમ રાખવા માટે અને શાંતિ રાખવા માટે ગઈકાલે પણ અપીલ કરી હતી. આજે પણ આપણા માધ્યમથી કહીએ છીએ અમે શાંતિમાં માનીએ છીએ, પણ કોઈ અઘટિત ઘટના ઘટે તો એની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે. અને બીજું, 6 મહિના મારી ગેરહાજરી દરમિયાન અહીંયા કરોડો રૂપિયાના બિલો અને વાઉચરો, પ્રજાના પૈસા વપરાઈ ગયા છે. તો આવનાર દિવસોમાં એ ગ્રાઉન્ડ પર કામો નહીં થયા હશે અને જે પણ એજન્સીને પેમેન્ટો થયા છે એમાં પણ તટસ્થ તપાસ થાય. એમાં કયા અધિકારી, કઈ એજન્સી અને ભાજપના સંગઠનના કયા લોકોએ આ કામો એમને આપ્યા છે એની પણ અમે તપાસ માંગીશું. અને આવનાર દિવસોમાં જે પણ ગ્રાન્ટ આવે એનું આયોજન ગ્રામ પંચાયત પર માંગવામાં આવે. એ કામ કરવાની અમલીકરણ પણ ગ્રામ પંચાયત હોય અને ગ્રામ પંચાયતને જ કામ કરવાની તક મળે, એ અમારા પ્રયાસો આવનાર દિવસોમાં રહેશે, જેથી કરીને આ ભાજપના લોકો સુરત, નવસારી, બરોડા અને અમદાવાદથી એજન્સીઓ લાવીને ટકાવારીઓ લે છે એ બંધ થઈ જાય. અચ્છા, એટલે વાતચીત કે સમાધાનની કોઈ ગુંજાઈશ ખરી હવે? વાતચીત માટે તો મનસુખભાઈ અમને કહેશે કે તમે આવો, મને એકલાને બોલાવશે, અમે એકલા પણ જવા તૈયાર છે. અમને 5 આગેવાનોને બોલાવશે, 5 આગેવાનોને જવાબ સાથે બેસવા પણ અમે તૈયાર છે. મનસુખભાઈ પોસ્ટ શું કામ મૂકી, કેમ બધાને બોલાવ્યા, એનો ખુલાસો મનસુખભાઈ કરે, અમને ક્યાં વાંધો છે? અમે શાંતિમાં માનીએ છીએ, તો ત્યાંથી પણ અમે સંમતિ આપી દઈશું કે કઈ વાંધો નથી, ચાલો જે થઈ તે થઈ.
પણ પોતે રોપ જમાવવાની વાત કરશે તો આ વખતે અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે તૈયાર છે. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા, ધન્યવાદ.